હેલો ફ્રેન્ડ્સ, વિઝન ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં ચેપ્ટર નંબર 2 છે સંચાલનના સિદ્ધાંતો. અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના સિદ્ધાંતો રજૂ કરેલા છે. એમાંથી આજે આપણે ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના જે સિદ્ધાંતો રજૂ કર્યા છે તે આપણે સમજવાનું છે. મિત્રો, તો સમજૂતી મેળવી લઈએ. આજે ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો. મિત્રો, પહેલાં પ્રસ્તાવના થોડીક આપણે સમજી લેશું. પ્રસ્તાવના શા માટે સમજવી પડે? તો કે વિકલ્પ અને ટૂંકા પ્રશ્ન માટે. આમાંથી કોઈ 5 માર્કનો પ્રશ્ન નથી પૂછાતો કે જેના લીધે પ્રસ્તાવના લખવાની, વ્યાખ્યા લખવાની, પણ એ પ્રસ્તાવના એટલા માટે મહત્વની છે કે જેમાંથી વિકલ્પ કે ટૂંકો પ્રશ્ન પૂછાય તો આપણને અચૂકથી જવાબ આવડે. પહેલી વાત, ફ્રેડરિક ટેલર જે છે તે ક્યાંના વતની હતા? તો કે અમેરિકાના વતની હતા. બરાબર, અમેરિકાના વતની હતા. તેમને કઈ ડિગ્રી પ્રાપ્ત કરી હતી? તો કે એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરેલી હતી. બરાબર, એક પોતે એન્જિનિયર હતા એટલે એ પણ યાદ રાખશું આપણે. બીજી વાત કરવામાં આવે તો એમને કઈ પોસ્ટ ઉપર નોકરી કરી હતી અથવા તો કઈ પોસ્ટ ઉપર કામ કર્યું હતું? તો કે એમને મેનેજરની પોસ્ટ મળી હતી. મેનેજર. બરાબર. કેવી તાલીમ મેળવી હતી? તો કે એપ્રેન્ટિસ તાલીમ પદ્ધતિ. એપ્રેન્ટિસ તાલીમ પદ્ધતિ જેની અંદર સ્ટાઇપેન્ડ ચૂકવવામાં આવે. સ્ટાઇપેન્ડ એટલે એ જીવન જરૂરિયાતો સંતોષી શકે, રોજબરોજના ખર્ચા કાઢી શકે એટલું એને વેતન આપવામાં આવે. એવી શરૂઆતમાં એમને નોકરી કરેલી. એમને કઈ કંપનીમાં મેનેજરની પોસ્ટ મળી હતી? તો કે બેથલહેમ સ્ટીલ કંપની. બેથલહેમ સ્ટીલ કંપની નામની કંપનીની અંદર એમને મેનેજરની સર્વપ્રથમ પોસ્ટ મળી હતી. મિત્રો, એ ફ્રેડરિક ટેલર કોણ હતા? તો કે સારામાં સારા એક સંચાલન શાસ્ત્રી હતા. શું હતા? સારામાં સારા એક સંચાલન શાસ્ત્રી હતા. એક સારા એવા એન્જિનિયર હતા. ખાસ સારામાં સારા એ મેનેજરની પોસ્ટ મળી હતી, એમાં સારામાં સારા મેનેજર પણ બન્યા હતા. આવા ફ્રેડરિક ટેલરે રૂલ ઓફ થમ્બ, હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા જે કર્મચારીઓ હતા એમાં ફેરફાર કર્યો. અને મિત્રો, એમને સંચાલન અંગે સર્વપ્રથમ ચીલા ચાલુ પદ્ધતિ હતી. કેવી મિત્રો? ચીલા ચાલુ પદ્ધતિઓ હતી એને દૂર કરવાનો પ્રયત્ન કર્યો. કાકાના દીકરાને, મામાના દીકરાને, ફઈના દીકરાને કામે રાખવો, ભલે એની પાસે આવડત હોય કે ન હોય, શીખી જશે, એવી રીતે કર્મચારીઓની ભરતી કરતા. પરંતુ ફ્રેડરિક વિન્સ્લો ટેલર સાહેબે સર્વપ્રથમ એમને શરૂઆત કરી કે નહીં, આવી ચીલા ચાલુ પદ્ધતિ, રૂઢિગત પદ્ધતિ હવે શું કરી નાખો? દૂર કરી નાખો. ચીલા ચાલુ પદ્ધતિ અથવા તો રૂઢિગત પદ્ધતિને દૂર કરવામાં આવી અને એમને વૈજ્ઞાનિક ધોરણે કર્મચારીઓની પસંદગી કરવાનું નક્કી કર્યું. કેવા ધોરણે? તો કે વૈજ્ઞાનિક ધોરણે. વૈજ્ઞાનિક ધોરણે કર્મચારીઓની પસંદગી કરવી એટલે શું? તો કે જે કર્મચારીમાં જે હોદ્દા માટે જેની નિમણૂક કરવાની છે તે અંગેની એનામાં આવડત હોય, તે અંગેની એની પાસે ડિગ્રી હોય, એની પાસે કલા હોય, કૌશલ્ય હોય, એની પાસે અનુભવ હોય, એવા કર્મચારીને જ એ પોસ્ટ માટે, એ જગ્યા માટે એની નિમણૂક કરવાની. આવી વૈજ્ઞાનિક ધોરણે કર્મચારીઓની પસંદગી, વૈજ્ઞાનિક ધોરણે કર્મચારીઓની પસંદગી કરવાનું નક્કી ફ્રેડરિક ટેલરે કરેલું. કઈ વિચારધારામાં થઈ ગયા મિત્રો? આ પ્રશિષ્ટ વિચારધારાની અંદર. કઈ વિચારધારામાં? પ્રશિષ્ટ વિચારધારામાં આ સંચાલન શાસ્ત્રી બની ગયેલા. પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા પણ કહેવાય ફ્રેડરિક ટેલરે. એમને એક વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો જેને સંપૂર્ણ માનસિક ક્રાંતિ તરીકે ગણવામાં આવે છે. એવા ફ્રેડરિક વિન્સ્લો ટેલરે જે વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત રજૂ કર્યો હતો એની વ્યાખ્યા શું બને છે મિત્રો? જોઈ લઈએ આપણે એની વ્યાખ્યા. કે તમે તમારા માણસો પાસેથી શું કરાવવા માગો છો તે પહેલાં જાણવું અને તેઓ ચોક્કસ રીતે ઓછામાં ઓછા ખર્ચે કામ કરે છે કે નહીં તે જોવું એટલે વૈજ્ઞાનિક સંચાલન. તમે તમારા માણસો પાસેથી, તમારા કામદારો પાસેથી પહેલાં તો શું કરાવવા માગો છો એ પહેલાં તમારે જાણવાનું. તમને ખબર હોવી જોઈએ કે તમે શું કરાવવા માગો છો અને ત્યારબાદ એ કર્મચારી ઓછામાં ઓછા ખર્ચે
યોગ્ય પદ્ધતિથી યોગ્ય રીતે એ કામ કરે છે કે નહીં એ પાછું જોવાનું, એને કહેવાય વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત. મિત્રો, એઝ અ ટીચર તરીકે, હું એક શિક્ષક તરીકે પહેલાં તો મને ખબર હોવી જોઈએ કે મારે મારા વિદ્યાર્થી પાસેથી શું કરાવવા માગું છું. હું મારા વિદ્યાર્થી પાસેથી શું કરાવવા માગું છું એ પહેલાં તો મને ખબર હોવી જોઈએ. મારે શું ભણાવવાનું છે એ મને જ ન ખબર હોય ને લેક્ચર લેવા વહી જાઉં, સારું પરિણામ ન મળે. બરાબર? એટલે કે પહેલાં તો મને ખબર હોવી જોઈએ કે હું શું કરાવવા માગું છું, અને ત્યારબાદ એ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા સમયે, ઓછામાં ઓછા ખર્ચે, યોગ્ય રીતે સારું પરિણામ મેળવે છે કે નહીં જોવાનું. પહેલાં જાણવાનું, પછી જોવાનું. એને કહેવાય મારી ભાષામાં વૈજ્ઞાનિક સંચાલન નહીં પણ વૈજ્ઞાનિક શિક્ષણ પદ્ધતિ. સમજાણું? ખ્યાલ આવ્યો? પહેલાં તો હું મારા વિદ્યાર્થી પાસેથી શું કરાવવા માગું છું એ પહેલાં મારે જાણવાનું, અને પછી યોગ્ય રીતે ઓછામાં ઓછા ખર્ચે એ વિદ્યાર્થીઓ એ કામ કરે છે કે નહીં જોવાનું. આને કહેવાય વૈજ્ઞાનિક શિક્ષણ પદ્ધતિ. અહીંયા આપણે વૈજ્ઞાનિક સંચાલન અંગેની શું, તમે તમારા કામદારો પાસેથી શું કરાવવા માગો છો તે પહેલાં જાણવું, ઓછા ખર્ચે, યોગ્ય રીતે, યોગ્ય સમયે તે કરે છે કે નહીં તે જોવું. મિત્રો ખાસ યાદ રાખજો, જાણવું અને જોવું, જેને શું કહેવાય વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ચલો, એ પ્રસ્તાવના થઈ ગઈ મિત્રો, વ્યાખ્યા પણ આપણે સમજી લીધી. હવે આગળ એના પોઈન્ટ યાદ રાખવા માટેની ચાવી છે. એના પોઈન્ટ યાદ રાખવા માટેની શું છે? ચાવી. ચાવી છે આ કાકાના કપ્રમાં વૈજ્ઞાનિક. શું ચાવી છે? આ કાકાના કપ્રમાં વૈજ્ઞાનિક. મિત્રો આ પરથી તો કે આયોજન અને અમલીકરણનું કાર્ય. કા પરથી તો કે કાર્ય વિશ્લેષણનો સિદ્ધાંત. કા પરથી, બીજા કા પરથી તો કે કામદારોની વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ, જે હમણાં જ આપણે વાત કરી દીધું. ના પરથી તો કે નાણાકીય ઉત્તેજન આપવું. ક પરથી કરકસર. પ્ર પરથી પ્રમાણીકરણ. મા પરથી સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે. અને વૈજ્ઞાનિક પદ્ધતિ આ છે કાકાના કપ્રમાં વૈજ્ઞાનિક. કાકાના કપ્રમાં વૈજ્ઞાનિકના આધારે તમે આ પોઈન્ટ યાદ રાખી શકો, એકેય પોઈન્ટ ભૂલાય નહીં. હવે એક પછી એકની સમજૂતી મેળવી લઈએ કે કયા પોઈન્ટમાં આપણે કઈ વિગત યાદ રાખવાની છે. ચલો, પેલું છે આયોજન અને અમલીકરણનું કાર્ય. મિત્રો, આયોજન ઘડવાનું કામ નિષ્ણાંતો દ્વારા હોય, એનો અમલ કરવાનું કામ કામદારો દ્વારા હોય, કર્મચારી દ્વારા હોય. આયોજન ઘડવાનું કામ ઉચ્ચ સપાટીએ હોય, એનો અમલ કરવાનું કામ તળ સપાટીએ થતું હોય. તો આ બે કાર્ય અલગ રાખવા જોઈએ. આવું વૈજ્ઞાનિક સંચાલનના પિતા એટલે કે ફ્રેડરિક ટેલર સાહેબે કીધું છે, જેને વૈજ્ઞાનિક સંચાલનના પિતા પણ કહેવાય. યાદ રાખજો. આયોજન અને અમલીકરણ. મિત્રો શું કીધું છે? રૂઢિગત પદ્ધતિઓની જેમ કામદારોને આયોજન અને અમલીકરણ કરે તેને બદલે, રૂઢિગત પદ્ધતિઓની જેમ નહીં, તેને બદલે શું કરવાનું તો કે આયોજનનું કામ નિષ્ણાંતોને સોંપવાનું. આટલું યાદ રાખવાનું છે. આયોજનનું કામ નિષ્ણાંતોને, બુદ્ધિજીવીઓને, ઉચ્ચ સંચાલકોને, ઉચ્ચ સપાટીના અધિકારીઓને સોંપવાનું, અને તેનો અમલ કરવાનું કામ તેને કામદારોને તેનું અમલીકરણ કરે તેમ હોવું જોઈએ. આવું કોણે કીધું? ફ્રેડરિક ટેલર સાહેબ. આયોજનનું કામ ઉચ્ચ સપાટીએ, અમલનું કામ તળ સપાટીએ. આયોજનનું કામ નિષ્ણાંતોને સોંપવાનું, અમલ કરવાનું કામ કામદારોને સોંપવું જોઈએ. આવું કીધું, એને કહેવાય આયોજન અને અમલીકરણ બે અલગ રાખવું. ખ્યાલ આવી ગયો? ચલો નેક્સ્ટ, આગળ શું છે? કાર્ય વિશ્લેષણનો સિદ્ધાંત. સમજો, ઓછા ખર્ચે અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે. હવે કાર્ય વિશ્લેષણ કરવું એટલે શું? જેની અંદર આ યાદ રાખવાનું છે. આ પોઈન્ટમાં કાર્ય વિશ્લેષણ સમજાવો એવું કે 2 માર્કમાં, તો આપણને ખબર હોવી જોઈએ. સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ. ખ્યાલ આવ્યો? ચલો, સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ, આ ત્રણેયની તમે ખાલી વ્યાખ્યા લખી નાખો ને તો એ કાર્ય વિશ્લેષણનો સિદ્ધાંત કમ્પ્લીટ થઈ જાય. જોઈએ વ્યાખ્યામાં શું આવે. પહેલાં સમય નિરીક્ષણ એટલે શું? મિત્રો, કોઈ એક કામ કે કામનો કોઈ ભાગ પૂરો કરવા માટે લાગતા સમયનો વૈજ્ઞાનિક ધોરણે અભ્યાસ, એને સમય નિરીક્ષણ કહેવાય. કોઈ એક કામ પૂરું કરવા માટે કેટલો સમય લાગશે તે અંગેનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. તમે બોર્ડની પરીક્ષા આપો, કેટલી કલાકમાં પેપર લખવાનું હોય? 3 કલાકમાં. કેમ 3 કલાક જ રાખી? કેમ 4 કલાક ન રાખી? તો કે એનો સમયનો અભ્યાસ કર્યો છે વૈજ્ઞાનિક ધોરણે કે આટલા માર્કનું પેપર આટલી કલાકમાં પૂરું થઈ જ જાય. એને કહેવાય સમયનું નિરીક્ષણ કરવું. ખ્યાલ આવ્યો? ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે મિત્રો યંત્રો હોય, યોજારો હોય કે કર્મચારીઓ હોય,
એના હલનચલનમાં, એની હેરફેરમાં લાગતા સમયનો અભ્યાસ કરવો એને કહેવાય ગતિ નિરીક્ષણ. શું કહેવાય? ગતિ નિરીક્ષણ. હવે તમારા યંત્રો બધા પડ્યા છે ચોથા માળે, એની નાની નાની ચીજ વસ્તુઓ જે જરૂરિયાત પડે એ તમે રાખો નીચેના માળે, અને એક દાખલા તરીકે ઉપર તમારે સંચા છે, કપડાના મશીનના સંચા, એની અંદર એક સોય ભાંગે તો સોય લેવા માટે ચોથા માળેથી નીચે આવવાનું. એ સોયની કિંમત કેટલી છે? તો કે રૂપિયો. અને ઓલા કર્મચારી 15 મિનિટ બગાડે એનું તમને કેટલું નુકસાન જાય છે? તો કે 30 રૂપિયા. શું કરાય? સોયનું પેકેટ ત્યાં રાખી દેવાય કે કર્મચારીની સોય ભાંગે એટલે ચોથા માળેથી નીચે આવે એ રખાય? કર્મચારીના હલનચલનમાં લાગતા સમયનો અભ્યાસ કરવો. સમજાય છે મિત્રો? કોઈ પણ તમે જોજો આવું ઘણીવાર જોવા મળતું હોય જેને ગતિ નિરીક્ષણનો અભ્યાસ ન કર્યો હોય. તે તમારા આજુબાજુમાં ત્યાં મકાન ચણાતું હોય ને, મકાન કડિયા કામ થતું હોય ને, કડિયા કામની અંદર દિવાલ ચણાતી હશે આ બાજુ, અને એને માલ બનાવ્યો છે બહાર શેરીમાં, અને ત્યાંથી બકડિયા ભરીને ત્યાંથી માલ ભરી અને એ કર્મચારી લઈને આવે. ઓલો જ્યારે કારીગર હોય છે એ એક અડધી મિનિટ ન થાય ને ત્યાં તો ફટ ઓલું ખાલી કરી નાખ્યું હોય, પછી ઓની રાહ જોઈને ઊભો હોય. ઓલો કર્મચારી આવે ત્યાં સુધીમાં એ પાછો બીડી હળગાવે, કાને વાર લાગશે. એ બીડી પીવે ત્યાર પછી ઓલા આવે. અહીંયા શું ખામી છે? ગતિ નિરીક્ષણનું. ખ્યાલ આવે છે? જો એ જ વસ્તુઓ માલ ક્યાં બનાવવો જોઈએ? તો કે નીચે જ બનાવ્યો હોય તો જેવો ઓલો ખાલી કરે ભરીને દઈ દે, એમાં કર્મચારીના હલનચલનમાં જે સમય લાગે છે એ બચી જાય. આવો જે અભ્યાસ કરવામાં આવે ને એને ગતિ નિરીક્ષણ કહેવાય. ક્લિયર? અને બીજી વાત કરવામાં આવે મિત્રો, થાક નિરીક્ષણનો અભ્યાસ. કેવો? થાક. એકનું એક કામ કર્મચારી રોજ કરે, વારંવાર કરે એટલે એને આળસ આવે, કંટાળો આવે, તો એનો અભ્યાસ કરવાનો અને એ કર્મચારીને આરામ આપવાનો, હક રજાઓ આપવાની. બરાબર? તો એને કહેવાય થાક નિરીક્ષણ. હજી એકવાર, એકનું એક કામ કોઈ પણ કર્મચારી કે અધિકારી વારંવાર કરે, રોજે રોજ એકનું એક કામ કરે તો એ કામમાંથી એને આળસ આવે, કંટાળો આવે, એનો અભ્યાસ કરવાનો, એને આરામનો સમય આપવાનો, એના માટે એવા કંઈ પ્રોત્સાહનો આપવાના, એવું લાગે તો એને વર્ષમાં એકવાર ફરવા લઈ જવાના. આ બધું છે થાક નિરીક્ષણનો અભ્યાસ. આને કહેવાય કાર્ય વિશ્લેષણનો સિદ્ધાંત. કોણે આપ્યો? ફ્રેડરિક ટેલર, વૈજ્ઞાનિક સંચાલનના પિતા, અમેરિકાના વતની. બરાબર? એમને સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછા પડતરે ઉત્પાદનમાં વધારો કરવાનું સલાહ આપી છે. ક્લિયર? તો આ કાર્ય વિશ્લેષણનો સિદ્ધાંત પૂછાય એટલે આપણને ખબર હોવી જોઈએ સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ, અને આની વ્યાખ્યાઓ આવડતી હોવી જોઈએ. ચલો આગળ સમજશું. કામદારોની વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. મેં હમણાં જ તમને કીધું કર્મચારીની ચીલા ચાલુ પદ્ધતિ હતી એ દૂર કરી નાખો, રૂઢિગત પદ્ધતિઓ હતી એ દૂર કરી નાખો. કાકાના દીકરા, મામાના દીકરા, ફઈના દીકરાને કામે રાખવાનું ના. કેવી પસંદગી થવી જોઈએ? વૈજ્ઞાનિક પસંદગી થવી જોઈએ. એટલે કે જે હોદ્દા માટે જેની નિમણૂક કરવાની છે એ અંગેની લાયકાત, આવડત, અનુભવ ધરાવતો હોય એની જ નિમણૂક કરવાની. આને કહેવાય વૈજ્ઞાનિક ધોરણે પસંદગી. મિત્રો એટલે તમને ખબર છે ને, ઓનલાઈન હવે ફોર્મ ભરવાના, પછી એને પરીક્ષાઓ લેવાની, ઇન્ટરવ્યૂ લેવાનું, તબીબી તપાસ કરવાની. ખ્યાલ આવ્યો? તબીબી તપાસ થયા પછી એને ત્યારબાદ એકમનો પરિચય કરાવવાનો, ત્યાર પછી એકમમાં કામની સોંપણી કરવાની. આને કહેવાય વૈજ્ઞાનિક ધોરણે પસંદગી. તો વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીઓને શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરે માપદંડ તરીકે સ્વીકારવામાં આવે છે. આને કહેવાય વૈજ્ઞાનિક ધોરણે પસંદગી. અને ત્યારબાદ મિત્રો જે કર્મચારીને જે હોદ્દા માટે નિમણૂક કરવાની છે તેના એ કામમાં રસ પડે, એમાં એના ઉત્પાદનમાં વધારો થાય, એને એમાં આળસ ન આવે, એને એમાં કંટાળો ન આવે, ક્યાંય અકસ્માત ન સર્જાય, એના ઉત્સાહમાં વધારો થાય, એટલા માટે એને શું આપી દેવી જોઈએ? તો કે તાલીમ પણ આપી દેવી જોઈએ. તાલીમના લીધે એ કર્મચારીના જ્ઞાનમાં, આત્મવિશ્વાસમાં વધારો થતો હોય છે. આમ સમયાંતરે કામદારોની કાર્યક્ષમતામાં વધારવા તાલીમનો પણ ઉપયોગ થવો જોઈએ. અને ત્યારબાદ તેમની કાર્યરુચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીઓનો પણ ઉપયોગ કરવો જોઈએ. મિત્રો વૈજ્ઞાનિક કસોટીઓ લેવામાં આવે, હમણાં જ મેં કીધું એમ બુદ્ધિ કસોટી, બરાબર, ધંધાકીય કસોટી, મનોવૈજ્ઞાનિક કસોટી, અભિરુચિ કસોટી, આવી અલગ અલગ કસોટીઓ લેવામાં આવે અને ત્યારબાદ કર્મચારીની પસંદગી કરવામાં આવે. એને કહેવાય વૈજ્ઞાનિક ધોરણે કર્મચારીઓની પસંદગી કરવી. કોણે સિદ્ધાંત આપ્યો છે? ફ્રેડરિક ટેલર સાહેબે, વૈજ્ઞાનિક સંચાલનના પિતા. ક્લિયર? તો મિત્રો આ હતું કામદારોની વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ.
ખ્યાલ આવી ગયો છે? તમને 2 માર્કમાં અલગથી પણ પૂછે કર્મચારી કામદારોની વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ એટલે શું સમજાવો તો આ સમજાવી દેવાનું કે ચીલા ચાલુ પદ્ધતિ દૂર કરી દેવાની, લાયકાત ધરાવતા હોય એની જ હોદ્દા માટે નિમણૂક કરવાની, આને કહેવાય વૈજ્ઞાનિક ધોરણે પસંદગી. બીજું કહે છે ના પરથી નાણાકીય ઉત્તેજન આપવું. મિત્રો, નાણાકીય ઉત્તેજન એટલે આપણે ટૂંકું સમજી લો કે જે કર્મચારી એકમમાં સારું કામ કરે છે, ઉત્સાહથી કામ કરે છે, નિયમિત હાજરી આપે છે, પૂરેપૂરો ફોકસ દઈને બીજે ક્યાંય ધ્યાન આપ્યા વગર સારી એવી એકમની અંદર પૂરી નિષ્ઠાથી પ્રામાણિકતાથી પોતાનું જીવનને ન્યોછાવર કરી દે છે, એવા કર્મચારીને નાણાકીય ઉત્તેજન આપવું જોઈએ. એવા કર્મચારીને સારું વેતન આપવું જોઈએ. ખ્યાલ આવે? બોનસ આપવું જોઈએ. અને જે ઓછું કામ કરે છે, આળસ કરે છે, કંટાળો લાવે છે, બીજાને પોતે કામચોરી કરે છે, બીજું સારું કામ કરે એના ટાંગા ખેંચે છે, આવા કર્મચારીઓને લઘુત્તમ વેતનની ખાતરી આપવી જોઈએ. પણ એની સરખામણીમાં જે સારું કામ કરે છે એની સરખામણીમાં એને ઓછું વેતન આપવું જોઈએ. આને ભેદભાવ ન કહી શકાય. જે સારું કામ કરે છે એને સારું વેતન મળે, જે કામચોરી કરે છે નથી કામ કરતો એને ઓછું વેતન મળે, તો એને નાણાકીય ઉત્તેજન કહેવાય. ઘણા બધા પ્રકારના નાણાકીય ઉત્તેજનો હોય, નફા ભાગ આપવું, બોનસ આપવું, બરાબર, કમિશન આપવું, આવા બધા નાણાકીય ઉત્તેજન દ્વારા પણ કર્મચારીના ઉત્સાહમાં વધારો કરી શકાય. આવું કોણે કીધું છે? ફ્રેડરિક ટેલર સાહેબે. ક્લિયર? ત્યાર પછી છે કરકસર. મિત્રો, કરકસર છે ને, કરકસર એ નફાનો બીજો ભાઈ છે. શું છે? કરકસર એ નફાનો બીજો ભાઈ છે. હંમેશા કરકસર ખૂબ જ જરૂરી છે. ઓછા ખર્ચે પડતર ખર્ચ ઉપર અંકુશ રાખી કરકસર કરી. કેની કરકસર કરવામાં આવે મિત્રો? તો કે નાણાંની કરકસર કરવામાં આવે. બીજી કેની કરકસર કરવામાં આવે? તો કે કર્મચારીઓનો કરકસર ભર્યો ઉપયોગ, કર્મચારીનો કરકસર ભર્યો ઉપયોગ કરવામાં આવે. ત્રીજું તો કે યંત્રનો સારી રીતે કરકસર ભર્યો ઉપયોગ કરવામાં આવે. બીજું તો કે કાચા માલનો બગાડ ન કરવો, કાચો માલ એનો કરકસર ભર્યો ઉપયોગ કરવામાં આવે. આમ નાણાં, યંત્રો, કર્મચારીઓ, કાચો માલ આ બધાનો કરકસર ભર્યો ઉપયોગ કરીને ઓછા ખર્ચે પડતર ઉપર અંકુશ રાખી હરીફાઈમાં ટકી શકાય છે અને વ્યાજબી ભાવે ગ્રાહકોને વસ્તુ પૂરી પાડી શકાય છે. તો એનો ફાયદો એકમને થતો હોય છે. એટલા માટે કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. બરાબર? જો પડતર અંદાજ, પડતર અંકુશની પદ્ધતિને વિચારીને વિચલનો શોધી તેનો અભ્યાસ અને ઉકેલ પણ આપવો જોઈએ. ટૂંકું ટચ કરકસરની અંદર તમે આ બધા પોઈન્ટના આધારે સમજાવી શકો છો. ક્લિયર? આ બધા સાધનોનો કરકસર ભર્યો ઉપયોગ કરવો જોઈએ. ચાલો આગળ વધશું. પ્રમાણીકરણ. જેની વાત કરવામાં આવે છે પ્રમાણીકરણ. પ્રમાણીકરણ એટલે શું? તો પ્રમાણીકરણ એટલે મિત્રો માપદંડ નક્કી કરવો. પહેલાં તો પ્રમાણીકરણ એટલે શું? માપદંડ નક્કી કરવો. શેનો માપદંડ નક્કી કરવો? જો પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. પ્રમાણીકરણ અને સરળીકરણ. પ્રમાણીકરણ એટલે માપદંડ, સરળીકરણ એટલે દરેક કર્મચારીને ખબર હોવી જોઈએ કે મારે શું કામ કરવાનું છે, હું કેટલું કામ કરીશ તો મને કેટલું વેતન મળશે, એની ગણતરી સરળ હોવી જોઈએ. સરળીકરણ કહેવાય. તમે કઈ રીતે વેતન આપો છો, કઈ રીતે પગાર ચૂકવો છો કર્મચારીને, એ કર્મચારીને ખબર હોય ને તમને ખબર હોય. પહેલેથી જ બધા સિદ્ધાંતો, નિયમો રજૂ કરી દીધા હોય કે કોઈ પણ કર્મચારી રજા રહેશે તો એનો પગાર આપવામાં આવશે નહીં. એટલે કર્મચારીને ખબર જ હોય કે મેં રજા રાખી એટલા દિવસનો મારો પગાર કટ થશે. સરળીકરણ. એક હીરો ઘસવાના આપણે 10 રૂપિયા મળે છે એટલે એને ખબર જ હોય કે આજે મેં 10 હીરા ઘસ્યા, 10 100 રૂપિયા મને મળશે. એને કહેવાય સરળીકરણ. બરાબર? આ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. એ અગાઉથી થવી જોઈએ, એટલે કે પહેલેથી જ નક્કી હોવી જોઈએ. કેવું હોવું જોઈએ? પહેલેથી જ નક્કી હોવું જોઈએ. યોજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે પ્રમાણીકરણ જરૂરી છે. મોટે ભાગે એકમના માલિક અને તાબેદાર બંને વચ્ચેને ઝઘડો થતો હોય. માલિકને કેમાં રસ હોય ભાઈ? માલિકને તો કે માલિકને નફામાં રસ હોય. તાબેદારને કેમાં રસ હોય? મિત્રો, તાબેદારને છે ને વેતનમાં, પગારમાં રસ હોય. આ બે નફા માટે અને વેતન માટે ઝઘડા થતા હોય. પણ એકમના માલિકે તાબેદારને કહી દીધું હોય તો કે આપણો દર વર્ષે 10% પગારમાં વધારો થશે, દર વર્ષે 10% પગારમાં વધારો થશે. હવે કહો તો કર્મચારી દર વર્ષે પગાર વધારા કરવા માટે જઈ શકશે અથવા અધવચ્ચે જઈને પગાર વધારો માંગી શકશે નહીં.
નિયમ જ છે દર વર્ષે 10%નો પગારનો વધારો. આને કહેવાય એક પ્રકારનું માપદંડ નક્કી કર્યું કહેવાય, પ્રમાણીકરણ નક્કી કર્યું કહેવાય, સરલીકરણ કહેવાય. આના લીધે માલિક અને તાબેદાર વચ્ચે વાદ વિવાદ ઝઘડા ન થાય. આ ખૂબ જ જરૂરી છે એકમની અંદર. ખ્યાલ આવ્યો? એટલે આવો માપદંડ પહેલેથી નક્કી થવો હોવો જોઈએ. બીજી વાત કરવામાં આવે મિત્રો, માનસિક ક્રાંતિ. શું? આ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત છે ને એ માનસિક ક્રાંતિ છે. મિત્રો, મારા જ એકમની અંદર આવડત નથી ધરાવતો એવો મારા જ કાકાના દીકરાને હું એકમની અંદર મેનેજર બનાવી દઉં. એને આવડત નથી, એને મેનેજર અંગે શું કામગીરી કરવી, અથવા તો એના પાસે એવી ડિગ્રી નથી, એવા પ્રકારની લાયકાત નથી, એવો અનુભવ નથી, તેમ છતાં મેં એને કાકાનો દીકરો હોવાથી મેનેજર બનાવી દીધો. હવે મારું એકમ એ ભોગવશે, હું ભોગવીશ. એ ફાયદા કરતાં નુકસાન વધારે થશે. એના કરતાં તો કાકાના દીકરાને ઘરે બેઠા પગાર આપવો ને એ વધુ સારું, જો એકમનું વિચારો તો. પણ એની જગ્યાએ તમે યોગ્ય લાયકાત ધરાવતો, યોગ્ય આવડત ધરાવતો, જેને એવી ડિગ્રી પ્રાપ્ત કરી છે, જેની પાસે એવો અનુભવ છે, એવા કર્મચારીની તમે નિમણૂક કરો એટલે તમારે સંપૂર્ણ માનસિક ક્રાંતિ, સંપૂર્ણ માનસિક શાંતિ. અરે તમે મહિનો ફરવા વયા ગયા હોય ને તોય ખબર છે ફલાણા ભાઈ ત્યાં છે ને એટલે ઉપાધિ નથી. કેમ? તો કે એનામાં એવી આવડત છે, એ બધું સંભાળી લે છે. મિત્રો, આને કહેવાય માનસિક ક્રાંતિ. અને ઓમાં ટેન્શન હોય, ઘડીક બહાર ગયા હોય ને ટેન્શન હોય, કારણ કે એના પાસે એવો અનુભવ નથી, એની પાસે એવી આવડત નથી. એટલે હંમેશા વૈજ્ઞાનિક ધોરણે પસંદગી કરેલી હોય, લાયકાતના આધારે કર્મચારીની પસંદગી કરી હોય. આ વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત એ જ કહે છે. એટલા માટે એને સંપૂર્ણ માનસિક ક્રાંતિ કહેવાય છે. ખ્યાલ આવી ગયો? માલિક અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જરૂરી છે. માનસિક સંવાદિતાથી માલિકો અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો થાય. એકદમ શાંતિ હોય ને, પહેલેથી બધું નક્કી થઈ ગયેલું હોય ને, જો કહે છે ને પ્રમાણીકરણ હોવું જોઈએ, કામની વહેંચણી થયેલી હોવી જોઈએ, નાણાકીય ઉત્તેજન મળવું જોઈએ. આના લીધે એકમના માલિક અને તાબેદારો બે વચ્ચે તણાવ નથી થતો, ઝઘડા નથી થતા, વાદ વિવાદ નથી થતો. અને વાદ વિવાદ ન થાય, ઝઘડા ન થાય, તણાવ ન હોય તો એને કહેવાય માનસિક ક્રાંતિ. અને નકરો વાદ વિવાદ હોય તો, માલિક અને તાબેદાર વચ્ચે ઝઘડા થતા હોય તો એને માનસિક અશાંતિ કહેવાય. એટલે માનસિક ક્રાંતિ ન કહેવાય. પણ જો વૈજ્ઞાનિક ધોરણે પસંદગી કરી હોય, પગારનું અગાઉથી નક્કી કરેલું હોય, એને કહેવાય માનસિક ક્રાંતિ. એના લીધે તણાવમાં શું થાય? ઘટાડો થાય છે. આ મહત્વ રહેલું છે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનું. આગળ વાત કરીએ તો મિત્રો, વૈજ્ઞાનિક પદ્ધતિ. કેવી પદ્ધતિ? વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી. કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓનો ઉપયોગનો ત્યાગ કરવો. મેં હમણાં જ તમને કીધું, પહેલાં કર્મચારીઓ રૂલ ઓફ થમ્બ, હુકમ મુજબ કામ કરવા ટેવાયેલા હતા. રૂઢિગત પદ્ધતિઓ હતી. રૂઢિગત પદ્ધતિ મેં તમને સમજાવી દીધી મિત્રો. રૂઢિગત પદ્ધતિ એટલે હજી એકવાર કહી દઉં, સગા વાલા અને એને કામે રાખવા એ રૂઢિગત પદ્ધતિ હતી. કાંઈ વાંધો નહીં, આવીને શીખી જશે, એ રૂઢિગત પદ્ધતિ હતી. એ રૂઢિગત પદ્ધતિઓનો ત્યાગ કરી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી. વૈજ્ઞાનિક પદ્ધતિ એટલે શું? જે લાયકાત ધરાવતો હોય, આવડત ધરાવતો હોય એની જ નિમણૂક કરવી, એને વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી કહેવાય. અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કઈ રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. મિત્રો, કાર્યનું કેવું વિશ્લેષણ? વૈજ્ઞાનિક વિશ્લેષણ. એટલે કે જે બુદ્ધિજીવીની જરૂર પડે છે, જે લાંબા ગાળાનું આયોજન બનાવવાનું છે, એ બધું નિષ્ણાંતોને સોંપવાનું. રોજબરોજનું કામ કરવાનું હોય, કામ કામદારોને સોંપવું, એનું વિશ્લેષણ કરી દેવાનું, એનો અલગ અલગ કામની વહેંચણી કરી દેવાની. બરાબર? આને વૈજ્ઞાનિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો. તો અહીંયા તમારો જે પોઈન્ટ છે વૈજ્ઞાનિક પદ્ધતિ પણ પૂરો થાય છે. ઓકે મિત્રો, અહીંયા થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. અને અહીંયા આપણે આજે ભણી ગયા છીએ ફ્રેડરિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો. આશા રાખું છું તો આમાંથી કોઈ પણ સિદ્ધાંત પૂછાય, કાર્ય વિશ્લેષણનો સિદ્ધાંત પૂછાય, પ્રમાણીકરણ પૂછાય, કાર્યની વૈજ્ઞાનિક પસંદગી પૂછાય, માનસિક ક્રાંતિ પૂછાય, 2 માર્કમાં પૂછાય, 3 માર્કમાં પૂછાય, અચૂકથી તમે સમજાવી શકતા હોવા જોઈએ. હજી કાંઈ પ્રશ્ન હોય 90 99 33 43 93 આ અમારો વોટ્સઅપ નંબર છે. એમાં મેસેજ કરી અને જે વિચલનો હોય, જે ખામી હોય, કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્નનું અચૂકથી સમાધાન કરી શકશો. નવા વિડીયો સાથે પાછા મળીશું મિત્રો. જય હિન્દ.